નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના એક નવા હવામાન સમાચારની અંદર। આજના વિડીયોની અંદર મિત્રો આપણે માહિતી મેળવીશું કે આજે ગુજરાતના કયા કયા ગામડાઓ અને કયા કયા જિલ્લાઓની અંદર આજે મિત્રો ભારે વરસાદની આગાહી રહેવાની છે। કારણ કે મિત્રો આજથી જ જે છે તે હવે 2 દિવસની વાર છે આદ્રા નક્ષત્રને। આદ્રા નક્ષત્રની શરૂઆત 21 જૂને થાય છે, તો તે પહેલા મિત્રો મોટા ભાગના વિસ્તારમાં વરસાદ વાવણી લાયક આવી જતો હોય છે। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે એ માહિતી મેળવીશું કે ગુજરાતના એવા કયા કયા વિસ્તારો છે કે જ્યાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, સાથે જ કેટલા વાગે કઈ જગ્યાએ વરસાદ આવશે તે પણ હું તમને જણાવીશ આજના વિડીયોમાં। ટૂંકમાં મિત્રો આ વિડીયોને તમે અંત સુધી જોશો તો તમને ખબર પડી જશે કે તમારા ગામડાની અંદર આજે વરસાદ આવશે કે નહીં। તેની સાથે સાથે મિત્રો અંબાલાલ પટેલ જેવા નિષ્ણાતો દ્વારા કેટલીક નવી આગાહીઓ પણ કરવામાં આવી છે ચોમાસાને લઈને, તો તેના વિશે પણ તમને જણાવી આપીશ આજના વિડીયોની અંદર। વિડીયોને અંત સુધી જોતા રહેજો। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા મિત્રો તમારા ગામનું નામ શું છે તે જરૂર કોમેન્ટમાં લખીને જણાવી દેજો, અને તમારા ગામમાં અત્યારે વરસાદ આવી રહ્યો છે કે નહીં તે પણ જણાવી આપજો। ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જે છે તે ખાસ કરીને રહેવાની છે। મિત્રો આપણે જણાવી દઈએ કે આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, આવો એક પછી એક મિત્રો જાણીએ। ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રથી શરૂઆત કરીએ તે પહેલા મિત્રો તમને જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતમાં આજે કેટલો વરસાદ જોવા મળશે। ખાસ મિત્રો કારણ કે દક્ષિણ ગુજરાતમાં આજે કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે, જેમાં ખાસ વલસાડ લાગુ વિસ્તારો, આહવા, સુરત, વ્યારા, ડાંગ લાગુ વિસ્તારો, નવસારી લાગુ વિસ્તારો, આ દરેક વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે આજે જોવા મળી રહ્યો છે અહીં। અને મિત્રો ત્યાર પછી વાત કરીએ તો ત્યાંથી ઉપર જઈએ તો ભરૂચ લાગુ વિસ્તારો, અંકલેશ્વર, રાજપીપળા, વડોદરા, ત્યાંથી ઉપર મિત્રો જઈએ તો આણંદ અને ખંભાત લાગુ વિસ્તારોની અંદર પણ અહીં ભારેથી અતિ ભારે વરસાદ જે છે મિત્રો ખાસ કરીને અહીં જોવા મળી રહ્યો છે। ત્યારબાદ મિત્રો મધ્ય ગુજરાત વિશે વાત કરીએ તો મધ્ય ગુજરાતના અમદાવાદ લાગુ વિસ્તારો, લુણાવાડા અને કપડવંજની અંદર મધ્યમથી હળવો વરસાદ તમને આજે જોવા મળી શકે છે। તેની સાથે મિત્રો વાત કરીએ તો નીચેના જે મધ્યમ ગુજરાતના વિસ્તારો છે જેવા કે ધોળકા, નડિયાદ, ગોધરા અને દાહોદ, ત્યાં પણ મિત્રો મધ્યમથી ભારે વરસાદની આજે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યાંથી નીચે હવે સૌરાષ્ટ્ર વિશે મિત્રો વાત કરીએ કે સૌરાષ્ટ્રના કયા કયા વિસ્તારોની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે, તો ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્ર વિશે વાત કરીએ તો સુરેન્દ્રનગરથી મિત્રો શરૂઆત કરીશું। સુરેન્દ્રનગર લાગુ વિસ્તારોમાં આજે સુરેન્દ્રનગર, વાંકાનેર, થાણ, ચોટીલા અને રાજકોટમાં આજે મધ્યમથી હળવો વરસાદ તમને જોવા મળશે સૌરાષ્ટ્રમાં। ત્યાંથી નીચે મિત્રો આવતા જે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ત્યાંથી નીચે ભાવનગર તરફ આગળ વધીએ તો ધંધુકા, રાણપુર, બોટાદ, બરવાડા, બાણગઢ લાગુ વિસ્તારોની અંદર આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી। ત્યાંથી મિત્રો વધારે આપણે આગળ વધીએ તો નીચે જોઈએ તો જસદણ, ગોંડલ, ગઢડા, બાબરા, વલભીપુર, શિહોર, ભાવનગર લાગુ વિસ્તારોની અંદર પણ મિત્રો આજે જે છે તે તમને ભારે વરસાદ જોવા મળશે। અમરેલી તરફ મિત્રો આગળ વધતા જોઈએ ભાવનગરથી તો અમરેલી લાગુ વિસ્તારોની અંદર અમરેલી, બગસરા સાથેના વિસ્તારો, આ બાજુ સાવરકુંડલા લાગુ વિસ્તારો, લાઠી, લીલિયા, પાલીતાણા લાગુ વિસ્તારો, તળાજા, ભાલ પંથક, ધારી, કુંડલા, વિસાવદર, આ દરેક વિસ્તારોની અંદર મિત્રો મધ્યમથી હળવો વરસાદ જે છે તે આજે તમને જોવા મળી શકે છે। આ દરેક જિલ્લાઓના ગામડાની અંદર મિત્રો આજે વરસાદ તમને જોવા મળી શકે। ત્યાંથી મિત્રો હવે આપણે નીચે વાત કરવાની છે। નીચેના વિસ્તારો છે સૌરાષ્ટ્રના તો મહુવા લાગુ વિસ્તારો, રાજુલા, તુલસીશ્યામ, ગીર નેશનલ પાર્ક, સાસણ ગીર, આ દરેક વિસ્તારોની અંદર મિત્રો હળવો વરસાદ, હળવોથી મધ્યમ વરસાદ મિત્રો આજે તમને જે છે તે જોવા મળી શકશે। ત્યાંથી મિત્રો આગળ વધતા જે પોરબંદર સાઈડ તો મિત્રો જુનાગઢ લાગુ વિસ્તારોમાં પણ જુનાગઢ, ગોંડલમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। ત્યાંથી આગળ વધીએ તો વેરાવળ, પોરબંદર, ભાણવડ લાગુ વિસ્તારોમાં આજે હળવા વરસાદી ઝાપટા જે છે તે મિત્રો તમને જોવા મળવાના છે, ખાસ કરીને આજે સાંજ લાગુ વિસ્તારોની અંદર। ત્યારબાદ દ્વારકા, ખંભાળિયા, જામનગર, ભાણવડમાં આજે હળવા ઝાપટા જોવા તમને મળી શકે છે। બાકીના જે મિત્રો મેઇનલી જામનગરથી મોરબી સાઈડના જે વિસ્તારો છે ત્યાં મિત્રો આજે વરસાદની આગાહી કોઈ પણ પ્રકારની દેખાતી નથી। ત્યારબાદ મિત્રો કચ્છ વિશે વાત કરી લે કે કચ્છના કયા કયા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે। મિત્રો કચ્છમાં આજે કોઈ ખાસ વરસાદની આગાહી નથી, બસ માંડવી અને નલિયા લાગુ વિસ્તારોની અંદર આજે તમને ઝાપટા જે છે તે જોવા મળી શકે। બાકી કોઈ ખાસ પ્રકારના વરસાદની આગાહી જે છે તે કચ્છ લાગુ વિસ્તારની અંદર જોવા નથી મળતી। તેની સિવાય મિત્રો ઉત્તર ગુજરાત વિશે પણ વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ મિત્રો તમે જોઈ શકો કોઈ ખાસ વરસાદની આગાહી અહીં જોવા નથી મળતી આજે। એટલે કે મિત્રો કચ્છ અને ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા લાગુ વિસ્તારો, પાટણ લાગુ વિસ્તારોની અંદર આજે મિત્રો કોઈ પણ પ્રકારનો વરસાદ જોવા નહીં મળે તેવું અહીં દેખાઈ રહ્યું છે। તો મિત્રો હાલ આજના વરસાદની માહિતી આપણે મેળવી લીધી। હવે અંબાલાલ પટેલ અને હવામાન નિષ્ણાંતોની શું કહેવું છે આવો જાણી લઈએ। મિત્રો ખાસ તમને જણાવી દે કે અંબાલાલ પટેલ જે હવામાન નિષ્ણાંત છે તેમણે એવું જણાવ્યું છે કે વરસાદનો એક નવો રાઉન્ડ 21 જૂનથી શરૂ થશે। આ 21 જૂને મિત્રો નવો વરસાદનો રાઉન્ડ શું કામ શરૂ થશે તેને લઈને પણ આપણે જણાવી દઈએ
તો મિત્રો 21 જૂને જે છે તે આદ્રા નક્ષત્રની શરૂઆત થાય છે। મિત્રો આદ્રા નક્ષત્ર વિશે તમને ના ખબર હોય તો જણાવી આપું। આદ્રા નક્ષત્રની અંદર મિત્રો જે છે તે ગામડાઓમાં નદી અને નાળા છલકાઈ જાય તેવો વરસાદ દર વર્ષે જોવા મળે છે। તો આદ્રા નક્ષત્રની શરૂઆત આપણે 21 જૂને જ આ વર્ષે થવાની છે અને આંબાલાલે આગાહી પણ કરી દીધી છે 21 થી લઈને 25 જૂનની વચ્ચે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે ભારે વરસાદ જોવા મળશે। તો મિત્રો આદ્રા નક્ષત્રની શરૂઆત થશે તો અત્યારે જે પણ વિસ્તારોમાં વરસાદ નથી આવી રહ્યા, ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો, કચ્છ લાગુ વિસ્તારો, આ દરેક વિસ્તારોમાં મિત્રો અત્યારે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। તો આદ્રા નક્ષત્રની શરૂઆત થશે અને 21 જૂન તારીખ વટશે ત્યારે જ મિત્રો જે પણ ગામડાઓમાં અત્યારે વરસાદ નથી આવી રહ્યો ત્યાં પણ મિત્રો આવવાની શરૂઆત થઈ જશે। તો હવે માત્ર એક દિવસની વાર છે, એક દિવસ બાદ લગભગ દરેક વિસ્તારોની અંદર વરસાદ પડી જશે અને અત્યારે જે વિસ્તારોમાં વરસાદ પડી રહ્યા છે તેમાં પણ મિત્રો 21 જૂને વરસાદ વધી જશે અને લગભગ દરેક ખેડૂતોની વાવણીને લાયક જે વરસાદ હોય છે તે પણ પડી જશે અને ગામડાઓના નદી નાળા પણ છલકાઈ જાય તેવો વરસાદ આ આદ્રા નક્ષત્રની અંદર તમને જોવા મળશે। તો મિત્રો હાલ હવામાન નિષ્ણાંતોની આગાહી પણ મેં તમને જણાવી આપી। તે પહેલા મિત્રો આજે ક્યાં ક્યાં વરસાદ પડશે તે પણ મેં તમને જણાવી દીધું। હવે મિત્રો આપણે વાત કરીએ કે આજનું તાપમાન ગુજરાતનું કેટલું જોવા મળી રહ્યું છે, કયા કયા વિસ્તારોની અંદર, એક પછી એક મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ મિત્રો આજે બપોરે જોઈ લઈએ કે કેટલું તાપમાન જોવા મળશે। ખાસ મિત્રો ઉનાથી શરૂઆત કરીશું। મિત્રો ઉના લાગુ વિસ્તારો, મહુવા લાગુ વિસ્તારો અને વેરાવળ અલંગની અંદર મિત્રો 32 ડિગ્રીનું તાપમાન અહીં જોવા મળી રહ્યું છે। ત્યાંથી મિત્રો મધ્ય સૌરાષ્ટ્ર વિશે વાત કરીએ તો જુનાગઢ, અમરેલી અને ભાવનગર પંથકની અંદર 36 થી 37 ડિગ્રી તાપમાન જોવા મળશે, જે આસપાસના વિસ્તારો પણ આવી જશે, જેવા કે અમરેલીની આસપાસ ગારિયાધાર, બગસરા, સાવરકુંડલા, લાઠી, લીલિયા લાગુ વિસ્તારો, ભાવનગરની આસપાસના પાલીતાણા લાગુ વિસ્તારો, ભાલ પંથક, સિંહોર લાગુ, આ દરેક વિસ્તારોમાં આજે 35 ડિગ્રીનું તાપમાન તમને બપોરે જોવા મળશે, એટલે કે થોડી ઘણી ઠંડકનો અહેસાસ હવે દરેક લોકોને ગુજરાતમાં થવા લાગશે। ત્યાંથી મિત્રો ઉપર જતા જઈએ તો ગોંડલ, રાજકોટ સાઈડ મિત્રો વાત કરીએ તો રાજકોટ, ગોંડલ, જસદણ, બોટાદની અંદર 38 ડિગ્રી એટલે કે હળવું વધારે તાપમાન જોવા મળશે થોડુંક। સુરેન્દ્રનગર અને ચોટીલા, મોરબીની અંદર મિત્રો 39 ડિગ્રી સુધી તમને તાપમાન આજે જતું જોવા મળશે। ત્યારબાદ દ્વારકા, સલાયા, ભાણવડ અને પોરબંદરની અંદર 33 ડિગ્રીનું તાપમાન આજે જોવા મળશે। જામનગરમાં 37 ડિગ્રીનું તાપમાન આજે તમને જોવા મળી શકે છે। ત્યાંથી મિત્રો વાત કરીએ તો કચ્છની અંદર ગાંધીધામ, ભુજ, માંડવી, નલિયા, લખપત, ખાવડા અને રાપરની અંદર મિત્રો 36 થી 40 ડિગ્રી સુધીનું તાપમાન તમને કચ્છમાં આજે જોવા મળી જશે। ત્યાંથી ઉત્તર ગુજરાત વિશે વાત કરી લે તો મિત્રો ઉત્તર ગુજરાતની અંદર પણ ભારે તાપમાન આજે જોવા મળવાનું છે, ખાસ મહેસાણા, રાધનપુર, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, સાબરકાંઠા, બનાસકાંઠાની અંદર પણ મિત્રો 39 ડિગ્રી જેટલું તમને આજે તાપમાન જોવા મળશે। મધ્ય ગુજરાત વિશે વાત કરીએ તો મધ્ય ગુજરાતના મોરબી, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, ધોળકા, નડિયાદ અને કપડવંજ, લુણાવાડા, ગોધરા અને દાહોદ, આ દરેક વિસ્તારોની અંદર સમાન તાપમાન તમને 38 ડિગ્રીનું આજે જોવા મળશે। ત્યાંથી નીચે મિત્રો દક્ષિણ ગુજરાત તરફ આગળ વધીએ તો દક્ષિણ ગુજરાતના વડોદરા લાગુ વિસ્તારમાં 38 ડિગ્રીનું તાપમાન, આણંદ, ભરૂચમાં પણ 35 ડિગ્રીનું તાપમાન આજે તમને જોવા મળશે। ત્યાંથી નીચે જઈએ તો સુરત લાગુ વિસ્તારો, વલસાડ, નવસારી, વ્યારા, આહવા અને ડાંગની અંદર 30 થી 35 ડિગ્રીનું તાપમાન આજે તમને જોવા મળશે। તો મિત્રો હાલ આજના વરસાદી સમાચાર, તાપમાનને લગતા અને હવામાનને લગતા દરેક સમાચાર મેં તમને જણાવી આપ્યા। વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા ગામનું નામ પણ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં। આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે સમગ્ર ચોમાસા દરમિયાન હું તમને આ ચેનલના માધ્યમથી છે તે હવામાનની દરેક માહિતી આપતો રહીશ અને રોજ ક્યાં કેટલો વરસાદ પડશે તે પણ જણાવતો રહીશ। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આજ માટે આટલું જ, આવતીકાલે ફરી એકવાર મળીશું, ત્યાં સુધી રજા આપશો। ધન્યવાદ, જય માતાજી।